સ્વાગત છે અને આજે મંડે એકદમ આપણે સવારે જ્યારે ખુલ્યા ત્યારથી જ આપણે દબાણભર્યો કારોબાર જોઈ રહ્યા છીએ. ફ્રાઇડેના આપણને એક સિગ્નલ્સ મળી ગઈ હતી, પણ કઈ રીતના તમે જોઈ રહ્યા છો? આ એક કરેક્શન છે એમ કહી શકાય ઇન્ડિયન માર્કેટ્સ માટે, અને આગળ જતાં તમને ટ્રેન્ડ કેવો લાગે છે? એઝ અ ઇન્વેસ્ટર રોકાણકારે શું ધ્યાનમાં રાખવાનું રહેશે હમણાં? ગુડ આફ્ટરનૂન પ્રીતિબેન. બેઝિકલી ધ સેલ ઓફ આપણે જે આજે અહીંયા ઇન્ડિયન માર્કેટમાં જોયો છે, એનું જો મેઇન રીઝન આપણે સ્ટડી કરીએ તો ઇટ ઇઝ બીકોઝ ઓફ ધી હેવી સેલ ઓફ ઇન ધી અધર માર્કેટ્સ, અને ખાસ કરીને જેપનીઝ માર્કેટ. તો તમે નિકાઈનું ઇન્ડેક્સ જુઓ તો આજે લગભગ 12% ફોલ છે. એટલે ધીસ ઇઝ ધ બિગેસ્ટ ફોલ આફ્ટર 1987 ક્રેશ. ઓકે, અને we have seen that Japanese market has lost close to around 23-24% લાસ્ટ 2 કે 3 દિવસમાં, અને એને કારણે ગ્લોબલી એક આપણને સેલ ઓફ જોવા મળ્યો છે. અને ઇન્ડિયા ઇઝ ઓલ્સો બિંગ અ પાર્ટ ઓફ ઇમર્જિંગ માર્કેટ, આપણને અહીંયા આગળ જે ફોલ જોવા મળ્યો છે. અને એનું રીઝન જે અત્યારે સ્ટડી થઈ રહ્યું છે, દેટ ઇઝ મે બી બીકોઝ ઓફ ધી ઇન્ટરેસ્ટ રેટ્સ મુવમેન્ટ. જે જેપનીઝ માર્કેટમાં 25 પૈસાનો વધારો જે આવ્યો, ઇનફેક્ટ દેટ હેઝ હેપન્ડ આફ્ટર ઓલમોસ્ટ 20-25 યર્સ, જ્યારે ઝીરો રેટ પર જાપાન ચાલતું હતું. અને એને કારણે જે યેન ક્રેડિટ ટ્રેડ્સ વર્લ્ડ ઓવર થયા, એટલે બેઝિકલી જેપનીઝ માર્કેટમાંથી પૈસા લઈ એટ ઝીરો કોસ્ટ, અને દેટ મની હેઝ ફ્લોન ઇન ટુ અધર માર્કેટ્સ. અને એમાં બધા જ એસેટ ક્લાસ આવી જાય, એટલે ઇક્વિટીઝમાં પણ પૈસા ગયા હોય, બોન્ડમાં પણ પૈસા ગયા હોય. અને આ જે હમણાં 25 પૈસાનો વધારો થયો, એને કારણે યેન મજબૂત થઈ ગયો બાય અરાઉન્ડ 3%, અને એને કારણે આખો જે ગ્લોબલ ટ્રેડ છે એ અનવાઇન્ડ થઈ રહ્યો છે. હવે ક્વોન્ટમ ઇન્ડિયન પર્સપેક્ટિવથી આપણે જોઈએ પ્રીતિબેન, તો એ આપણે સમજવું પડશે કે પહેલા તો આ યેન ક્રેડિટ ટ્રેડની કેટલી અમાઉન્ટ આપણે ઇન્ડિયન ઇક્વિટી માર્કેટમાં આવી છે. તો ઓબ્વિયસલી લગભગ જે એક્સપેક્ટેશન છે એ પ્રમાણે 2 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ છે એફપીઆઈ થ્રુ ફ્રોમ જાપાન. પણ એમાં ઓબ્વિયસલી યેન ક્રેડિટ ટ્રેડ મે નોટ બી મોર દેન, માય ગેસ ઇઝ વોટ બી અરાઉન્ડ 25-30,000 કરોડ, એનાથી વધારે નહીં હોય. So if that is the situation, we will find maybe some solace as far as Indian market is concerned. And of course, the most important thing again then will boil down to how the India is going to progress. એને આપણે હમણાં જોયું પ્રમાણે બજેટ બી આપણે એક ઇવેન્ટ આવેલી, અને એના પછી જો પોલિસીસ કન્ટિન્યુઅસ થવાની હોય તો ઇન્ડિયન અર્નિંગ્સ પર જો આપણને ડાઉટ ન આવે, તો ઓબ્વિયસલી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ વી વિલ ફાઇન્ડ કાઇન્ડ ઓફ અ સિચ્યુએશન વેર માર્કેટ્સ વિલ કાઇન્ડ ઓફ બોટમ આઉટ. મે બી આપણે નંબર્સ તો ન મૂકી શકીએ શોર્ટ ટર્મમાં, પણ ક્યાંક ને ક્યાંક એક બોટમ ફોર્મેશન આપણને જોવા મળી છે. ઓફકોર્સ આ એક નિકાઈ માર્કેટ એટલે કે જાપાન માર્કેટનું આપણે જોઈ રહ્યા છીએ ને. યેનને માટે આ જરૂરિયાત હતું, કારણ કે આપણે ઘણા વખતથી ત્યાં તો કોઈ દિવસ આપણે ઝીરો ઇન્ટરેસ્ટ રેટ પર જ ચાલતા હતા. પણ બીજી બાજુ જો આપણે જોઈએ તો યુએસ માર્કેટ્સ પર નજર કરી લઈએ, કારણ કે ત્યાં જે જોબ ડેટાઝ આવી રહ્યા છે ક્વાઇટ વીકિશ આવી રહ્યા છે. તમને લાગે છે કે અહીંયા એક હવે રેટ કટ આવશે નિયર ફ્યુચરમાં? વી ડોન્ટ નો, પણ જે રીતના એ માર્કેટ બિહેવ કરી રહ્યા છે એની પણ એક અસર આપણે જોઈ રહ્યા છીએ ઇન્ડિયન માર્કેટ્સ પર. અને આગળ જતાં તમે કઈ રીતના જોઈ રહ્યા છો? પ્લસ જીઓપોલિટિકલ ટેન્શન્સ જે બિલ્ડઅપ થઈ રહ્યા છે એ પણ એક વરીસમ ફેક્ટર છે. આ બંને આસ્પેક્ટ કઈ રીતના ફર્ધર ગ્લોબલ સિનેરિયો બગાડી શકે છે કે સુધારી શકે છે, એન્ડ પ્લસ ઇન્ડિયન માર્કેટ્સ પર કઈ રીતના ઇફેક્ટ થઈ શકે છે? તો ગ્લોબલી જો યુએસ માર્કેટની આપણે ખાસ ચર્ચા કરીએ તો ડેફિનેટલી ત્યાં જે રેટ એક્સપેક્ટેશનની કટની વાત કરીએ છીએ, એ લગભગ હવે ત્યાંની જે સિચ્યુએશન છે એ પ્રમાણે સર્ટન થતું જાય છે કે વી વિલ સી ધ ફર્સ્ટ રેટ કટ આફ્ટર ઓલમોસ્ટ અ ગેપ ઓફ 3.5 years. હવે જે ક્વોન્ટમ છે એ ફર્સ્ટ રેટ કટમાં 25 આવે છે, અને પછી બીજો 25 પૈસા આ જ કેલેન્ડર યરમાં આવે છે ને એ જોવાનું રહેશે. પણ જે અત્યારે એક્સપેક્ટેશન છે એ પ્રમાણે ફર્સ્ટ કટ સપ્ટેમ્બરમાં આવી રહ્યો છે, અને એના પછી ડિસેમ્બરમાં પણ there will be some review as far as the rate is concerned. અને તમે કીધું પ્રમાણે જે ગ્લોબલી અત્યારે પોલિટિકલ હિસાબે પણ જે વોરની સિચ્યુએશન ઇઝરાયલ અને ઈરાનની વચ્ચે થઈ રહી છે, એની પણ ક્યાંક ને ક્યાંક અસર આપણને જોવા મળી રહી છે. એટલે આઈ વુડ સે દેટ માર્કેટનું સેન્ટિમેન્ટ ઇઝ મોર ઇકોનોમિક કરતાં પણ આ પોલિટિકલ સિનેરીઓને કારણે પણ ખરડાયેલું રહેશે. અને મે બી ઓવરઓલ તમે જુઓ તો વેલ્યુએશન ઇવન યુએસ માર્કેટમાં પણ કોન્સન્ટ્રેટેડ, ભલે સ્ટોક્સના મેગ્નિફિસન્ટ 7 જે કહેવાય છે
એમાં પણ આપણને એક રનઅપ લાસ્ટ 3-4 વર્ષમાં જોરથી આવેલો, તો એ ક્યાંક ને ક્યાંક આપણને કરેક્ટ થતો જોવા મળે છે. અને લાસ્ટ વીકમાં જ એક ડેટા પોઈન્ટ આવ્યો પ્રીતિબેન કે વોરેન બફેટ, ધ legendary investor in US market, have trimmed by holding in Apple shares by almost 50%, અને એમનો કેશ લેવલ $277 બિલિયન પર પહોંચ્યો છે. So that also will have some sentimental effect, in the US market. Coming back to the impact in the Indian market as far as this US is concerned, yes, there will be some money which will be taken out from Indian market. And of course, આ શોર્ટ ટર્મમાં આપણને હેજ ફંડ્સની વધારે એક્ટિવિટી જોવા મળતી હોય છે. લોંગ ઓનલી ફંડ્સની મેજર સેલિંગ થતી હોય એવું આપણને દેખાતું નથી. પણ આ બધામાં પણ કાઉન્ટર સૌથી ઇમ્પોર્ટન્ટ હમણાં સુધીનું જે રહ્યું છે પ્રતિબેન, છે કે ઇન્ડિયન રિટેલ ઇન્વેસ્ટર્સ હાઉ દે આર ગોઈંગ ટુ બિહેવ ઇન ધીસ પર્ટિક્યુલર પેનિક. અને જો અહીંયા આપણું કોન્ટ્રીબ્યુશન ધીરે ધીરે વધવાનું હોય તો દેટ વિલ હેવ સમ સોલાસ, અને એક જેને આપણે કહીએ કાઉન્ટર સાયકલિકલ ઇફેક્ટ થઈ શકે અને ઇન્ડિયન ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સનો સપોર્ટ આપણને મળી શકે. એબ્સોલ્યુટલી. અત્યાર સુધીમાં તો આપણે ઇન્ડિયન ઇન્વેસ્ટર એક ફોરફ્રન્ટ રાખી રહ્યો છે. આજે જ ઓફકોર્સ થોડું પેનિકમાં છે, પણ તમે જે કહ્યું રાઇટલી સો, બિકોઝ અત્યારના જોઈએ તો યુરોપિયન માર્કેટ્સ આર ડાઉન, ચાઇનીઝ માર્કેટ્સ તરફથી આપણને સપોર્ટ નથી મળી રહ્યો જે રીતના ડેટાઝ આવી રહ્યા છે. સાથે જેપનીઝ માર્કેટનું આપણે જોયું, અને હવે ઓફકોર્સ યુએસમાં શું થાય છે પરિસ્થિતિ એ આપણે જોવાની રહેશે કે આગળ જતાં કઈ રીતના રેટ કટ કરવાનો એ વિચારી રહ્યા છે. પહેલાં જે 63% યોગેશભાઈ મત એવો બની રહ્યો છે કે 50%નો પહેલાં ધડાકે આપણે એક રેટ કટ જોઈશું, પણ હવે વિલ સી કે કઈ રીતના આપણે આ ફોર્મેટ થાય છે આગળ જતાં. પણ ઓન દેટ નોટ યોગેશભાઈ, અત્યારના તમારો ઘણો આભાર અમારી સાથે જોડાવા બદલ. અને એ સાથે જ અહીંયા એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈને પાછા ફરીશું. જોડાયેલા રહેજો અમારી સાથે.